પણ ચગાવતા ન આવડે. પીયું જય શ્રી કૃષ્ણ. ઓ પડે એટલે તમે આવ્યા ને એટલે ખોખારો એમ ન હોય. અહીંયા સુધી ઘૂમતો હોય. 8 ને 8 + 8 -2 14. તે 16 કીધા ને એટલા વાતે સવી ને લે એમાં સવી બહુ સવી હો. હા એમ થાય એના ફોનમાં હશે. ચેક ઉર્મી બેને સવાર શુભ સવાર, ગુડ મોર્નિંગ બધાને. અને આ પ્રિયાંશ મારી સામું જોઈ રહ્યો છે. હું તમારા બધા સાથે વાતે હું પીયું. અમારા પિયન પતંગનો એટલો શોખ ને પણ ચગાવતા ન આવડે. પીયું જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા? 8:45 થયા. જો ટ્યુશન નથી જવું. કોણ આવ્યું? પીયું યા વો આવે ને તો હારાને ખોખારો ખાવો પડે એટલે તમે આવ્યા ને એટલે ખોખારો. ક્યાંનું આવું કરે? જો આવડતું કાંઈ નથી પછી ને હલવાઈશ બહુ. અમારે પતંગ ચગાવતા નથી આવડતું પણ હલવાઈ જાય પતંગમાં. લાશ કાઢો. જો ખોખારો ખાય એમ ન હોય. અહીંયા સુધી ઘૂમતો હોય. નહીં અત્યારે રિવાજ છે કે હોઠ ને નાક ને બતાવ ખાલી આંખું જ આ લે એવો રિવાજ છે લાશ કાઢવાનો. ખાલી આખું ઢાંકી દેવાનું એટલે લાશ કઢાઈ ગયું. લાશ નહીં ક્યાં કરો? જીન્સ ટી શર્ટ પહેરવા માંડ્યા. હવે લાશ તો ગઈ. ઓઢણી વહી ગઈ. એમાં લાશ ક્યાંથી રહી? લાજ ગઈ લડાઈમાં, શરમ ગઈ સરકારમાં. આપણે વૈદ્યા કાંઈ વાંધો નહીં. આપણે વૈધા સહિત આપણે જ કામ કરીએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. સુપ્રભાત. પ્રભા જય શ્રી કૃષ્ણ. લાજ તો લુગડાની ન હોય, લાજ તો હૃદયની હોય, મનની હોય, વિવેકની હોય, મર્યાદાની હોય. મર્યાદાની હોય. લાજ ક્યારેય લુગડાની નથી હોતી. બરાબર છે. તો આજે સરસ મજાનો શનિવાર અને ભગવાન શ્રી રામને યાદ કરીએ કે જે રામના ભક્ત હનુમાનજી છે એમનો પણ વાર છે, શનિદેવનો પણ વાર છે. તો બધા ભક્તોને, બધા જે હનુમાનજીના ભક્ત હોય તેમને બધાને આજનો શનિવાર ખૂબ 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 અભિનંદન અને શુભ શનિવાર. પછી જોઈએ તો કે આજે આપણે રામ ભગવાનનો એક શ્લોક બોલીશું. રામો રાજમણી સદા વિજયતે, રામં રમેશં ભજે, રામેણાપి હતા નિશાચરચમુ, રામાય તસ્મૈ નમઃ. રામા નાસ્તિ પરાયણ પરતરં, રામસ્ય દાસોऽહં, રામે ચેતલયઃ સદા ભવતુ મે, ઓ રામ મામોધર. વાહ મમ્મી નશે ને તમને ખબર શ્લોક અત્યારે સવારમાં સાંભળ મજા. આ તો અત્યારે બાકી અમારે સવારે અમે અહીંયા જાગીને આવીને કિચનમાં કામ કરતા ને તો મમ્મી અહીંયા મંદિરની સામે બેઠા આસન એને પપ્પા બંને પાથરીને એમના શ્લોકોનો ઉચ્ચાર કરતા હોય. જે વાર હોય ને એ રીતના એ બોલવાનું હોય. અને મધુરાષ્ટકમ હોય કે જે વારનું હોય એ વારે બોલતા હશે મને લાગે છે. આજે તો મમ્મી શું બોલો? રામ રક્ષા સ્તોત્રમ કે બીજું કઈ આવે? રામ રક્ષા ગુરુ આવ્યો. રામ રક્ષા ગુરુ. આજે વેદશાસ્ત્રી વસ્તવ પશુના પતિ પાપનાશમ પરેશમ આપ્યો તો ને શ્લોક, સમજૂતી આપી હતી. હા ઈ સ્તોત્ર વળ્યા છે. ઓકે. એટલે અલગ અલગ દિવસનું અલગ અલગ વારનું હોય. અને આપણે હવે કન્ટિન્યુ કામ કરીએ. અને પ્રિયાંશનો પણ ટ્યુશનનો ટાઈમ થઈ જશે. વાગ્યા એવા છે 8:45, 9:30 વાગે ને રેડી કરીને ટ્યુશન મોકલવો હોય. ભાઈનું ટિફિન છે તો એ પણ તૈયારી કરી લઈએ. તો હમણાં કન્ટિન્યુ કરીએ પાછો આપણો વ્લોગ. પહેલાં તો ભાઈના ટિફિન ઉપર જ ધ્યાન દઈએ, નહીં તો ભાઈ હમણાં આવી જશે. એમનો ટાઈમ થઈ ગયો છે ને બધા જમવા બેસી ગયા છે. બધા જમવા બેસી ગયા. કોબી ફ્લાવરનું શાક, દાળ ભાત, શાક, રોટલી. એમાં જમવામાં છે મમ્મી, પપ્પા, મનુ, રાહુલ અને હું. પીઓ ને એના મોટા મમ્મી નથી. શું તારી માટે એક ક્વેશ્ચન છે. હા બિલાડી 3 ઈંડા આપે, હા અને 2 ઈંડા ખોવાઈ જાય તો એક વધે. હજી ફરીથી એક વાર સવાલ છે. બિલાડી 3 ઈંડા આપે, હા 3 ખોવાઈ જાય, 2 ખોવાઈ જાય તો એક કેટલા વધે? 3 ખોવાઈ જાય 2.
બે ખોવાઈ જાય તેમાંથી. તો એક વધે. અને પહેલી વાત તો એ કે બિલાડી ઈંડા આપે જ નહીં. જો લેટ લાઈટ થઈ ને લાઈટ તો થઈ ને કા મમ્મી? મોજી તમ ટેમી હોમશું. તમે કમેન્ટ કરજો, જવાબ આપજો ને. પણ આપણો એકદમ કાંઈ નહીં ભાઈ, ડીમ લાઈટ થઈ ગઈ તેમાં શું થઈ ગયું? ફૂલ થઈ જાય રહેતા રહેતા. ટ્યુબલાઇટ હોય એ આમે થોડીક વાર રહે જ થાય. હા તો પછી પણ પાવર જાજો આપે, અંજવાળું જાજુ આપે. આ ટ્યુબલાઇટ 2070 ની લાગે 1970 ની. 1970 તમ તાર 1900 નહીં ને 1800 કયો ને કા મમ્મી? બધી સદીમાં હું તો હોઈશ જ કેતો. બધી સદીમાં હું હશ. તમ તાર 1800 કયો જો મને કયો. ખબર છે આ હાથમો જન્મ તો આવી ગયો લઈને મારી. હા, હાથમાં જણ છેલ્લો છે, પછી તમે છૂટા બસ. કેમ? મને નથી લાગતું. એ તો મૂકવાના જ ન જોવે. ભગવાન આત્મા જન્મ આપે તો આત્મામાં ઓળખશું. મોંજી લેતા નથી. હા, ના ના મોંજુલિકા જ છું તમ તાર. આત્મા જન્મ આપે તો આત્મામાં ઓળખવાનું. અને અહીંયા જો સ્વીટ સ્વીટ હલવો મનસ્વીનો ફેવરેટ. કેટલો ખાધો મનુ? નહીં લ્યો, નો ભાવે તો હું ભાવે હે? જો પાણીપુરી, આલુપુરી, ખાવસા, હા મંચુરિયમ. હા, મંચુરિયમ તો નથી ભાવતું. મંચુરિયમ નથી ભાવતું એને. પકોડા. બાકી બધું ભાવે. હા હાલો હું જમી લઉં. ગરમા ગરમ દાળ ભાત કેવી મજા આવે. બહુ મજા આવે ને જમાવટ હોય પકોડા નો ભાવ. તો હું તો જમી લઉં ગરમા ગરમ દાળ ભાત, એટલે શરદી છૂટી પડતી થાય. મુખવાસ ખાતી હોય રેશું. ના ખાઈ જાય 8 ને 8 એમાં -2 કરો તો કેટલા થાય? 14 ને -2 8 ને 8 પ્લસ 8 -2 14. તે 16 કીધા ને? તો તાર ટોટલ અરે પીયું ને કંઈક થાય છે આમ જો પીન વણોટી આવે છે. વણોટી આવે છે. વણોટી આમાં કેમ એમ થાય છે ને? કોને ખબર? તમે અને નાના આજે છો મારા ત્યારે મોંઘેરા મામી આવવાના છે. મોંઘેરા મામી પિયુના ઓલા સોરી રાહુલના જે પીયુના મામી નથી આવ્યા હજી. પિયુ મામી કાયો ને જે છે ને મારું શ્રીમત એટલે કે 1.25 વર્ષનો થયો પિયુ ત્યારે આવેલા મારા ઘરે. એટલે અમે એટલા એક્સાઇટેડ થઈને એટલા વાતે સવીને લે એમાં હું સવી બહુ સવી હો. હા એમ છીએ એમ એટલા વાટા છીએ ને સહી એમ બોલ. વાટે સહી એમ બોલ ને તું. એમાં હું છે મામી છે ને રાજકોટ રહે છે એટલે અહીંયા આવે ને ત્યારે મળવાનું થાય. અહીં અમે જાતા હોય છે. મોંઘેરા એના મામા જે ક્યારેય ના આવે. હા મામા અમારા નાના મામા અને ક્યારે એનથી મોંઘેરા મામા એના માસી. એના માસી. હા માસી ઈ માસી મોંઘેરા તો હાવ કોઈ દી ન આવે. ઈ નહીં ઈ બધા આખું કુટુંબ મોંઘું. મોંઘું છે બધું. ખાલી લગ્ન પ્રસંગમાં જાતો હો ભાઈ, બાકી નહીં. એટલે હોય એ લોકોના એના કામ હોય એટલે Busy જ એટલે. બીઝી શિડ્યુલ શેડ્યુલ જ એટલું બીઝી. બીઝી હોય કે મામા ફઈને ન્યાય જવાનો મોકો ન એવું મળે. નથી કે મારી ઘરે જ ન આવે. એના સાસરિયામાં મામીને એકવાર એની મમ્મીને એને એમ કીધું છે. હમ એ મામીને ને એના પપ્પાને ગુલાબ કે છે. હા આપણે શ્વેતા કહીએ છીએ. હમ કે ગુલાબી કે સંજય અહીંયા આવે તોય કોઈ દી આવે નહીં કે ઈ કે તમારે ઈ ધોખો નહીં કરવાનો. ઈ કે મારા નણંદનું ઘર રસ્તામાં આવે છે કે એની બેનની ઘરે ન જાય તમારા ઘર ક્યારે આવે ઈ કે. હા મમ્મી કદાચ તમે લગ્ન કરીને આવ્યા એને 27 28 વાલો સોરી 35 વર્ષ થઈ ગયા છે. 35 તો નહીં પણ 33 વર્ષ થઈ ગયા છે. 34 પૂરા થયા ને હમણાં 35 નું બેસશે. 35 વર્ષમાં કેટલી વાર મામા તમારી ઘરે આવ્યા છે? આપણા એમ ઘરે કામ હોય તો એક કાતરા આવે. નહીતર કેટલી વાર આમ નકર આમ મેં ખાલી બે એવા આવ્યા હોય નહીં, એવું. મેં બોલાવ્યો હોય ને આવ્યો હોય અને ઓચિંતાનો આવ્યો હોય એવું વધીને 10 વખત. જોયું ને 35 વર્ષમાં 10 વખત મામા મારીને એટલે મોંઘેરા મહેમાન કહેવાય ને ભાઈ. ખોટી વાત છે કે સાચી વાત? કોમેન્ટ કરીને મને કહેજો. તો એક ન થાય. હા વરની એવું જ ન થાય એટલે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો. બાકી મામા તો મારા બહુ જેન્ટલમેન હો. મામા તો બહુ સારા અમારા, પણ કહેવાનો મતલબ ટાઈમ ન હોય. ઈ એમ કે હું ઘણી વખત તાર પપ્પા એમ કે ને ઈ કે તારે અમારા ઘરે આવવું નહીં કે તારે યાર મારો વ્યવહાર રાખીને શું કરવો. ઈ કે તમારે કામ હોય ને ત્યારે મને અડધી રાતે ફોન કરજો ને કે તો તાર ન આવું મને કહેજો. તમારું કામ હોય એ કામ ન કરું તેથી કહેજો. ઈ કે બાકી ઈ કે તમે એમ કહો મારા ઘરે તું આવ ને પછી ઈ કે એને ટાટા જ આવવું છે. તું મારી ઘરે આવ ને પછી ત્યાં બેસીને આપણે બધી વાતો કરી અલગ મલકની ને એ ટાઈમ મારી પાસે ન હોય ઈ કે. એને મતલબમાં કોઈ વાતો કરીએ ના ગમે. કામ કરવું ગમે. હા ટાઈમ જ ન હોય. એટલે ફાલતુ તમારી આપણે પાસે કેમ કોઈ આવું પર્સન discuss હોય તો કરીએ. એનું નામ જરૂર લખજો કે અમારા ઘરે મામા ફોય માસી
કે જે હોય. જે બી હોય એક એનું છે એક કહેજો મોટા ખાલી. ક્રિએટરો છે એની લાઈફમાં ઉલટા આપણે બધા એવું બધું જાણે એ લોકો તી ન જાણે. જો પીયુને શું થાય છે બહાર ટાટા જવું છે પીયુને ટાટા બસ 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 કૃપયા માતાજી શાંત હો જાઈએ માતાજી થોડાક ફાયર થઈ જાય પાછા માતાજી પૈંડમાં આવે ને ત્યારે બહુ હાંસવું આપણે. આ નાના નાના હીરોના છે ને ભાભી થાકીને છે ને પાર્લરથી સવારના 4 વાગ્યાના ચાલુ હતા ઓર્ડર તો અત્યારે 6 વાગ્યાને ફ્રી થયા છે ને તો હવે ઠાકા છે ને તો ઈ એના જૂના જૂના ફોટા જોઈ અને ખુશ થાય એના ફોનમાં હશે. ચેક ઉર્મી બેને અચ્છા એટલે જોવો છો કેમ આમ લાગવી કા થોડોક ટાઈમ જાય ત્યાં ફરી જાય થોડોક ટાઈમ જાય ત્યાં ફરી જાય એવું કેમ થતું છે એવું જ હોય બધું જિંદગીમાં. જિંદગીને હુઈ જાઉં છે જિંદગીમાં હુવા મળે ને તો હુઈ જવું ટ્રેનના ટિકિટ હાલે. એ તોય ઊંઘ આવી હોય તો ઊંઘ કેવું છે સુકૂન વાળી વસ્તુ છે. હવારમાં મને કેવી સરસ ઊંઘ આવતી હતી અને ફોન આવ્યો તો મારે ઉઠીને દોડવું પડ્યું. ન મજા આવે ચાલુ ગાડી મને ઊંઘ જ આવતી હતી. સારું કર્યું પોઈ ગયા ને રિટર્ન વહી આવ્યો ત્યાં ગઈને એક હેરસ્ટાઈલ પૂરી કરીને ત્યાં સુધી કોટો ઉતરો જ નહીં ઊંઘનો બોલ. પછી કાકામાં આંખ ખુલી બસ ખુલી ઓલ અને કોટી પછી છે ને ભૂખ લાગી ને ત્યાં હાથ પગ ધ્રુજવા માંડ્યા. બસ ખાધું કે નહીં કાંઈ પછી છે ને એ લીંબુ પાણી પીધું. હું મમ્મીને મેં કીધું ભાભીને ફોન કરો રાહુલ મેં ગરમા ગરમ દાળ ભાત અંબાઈ આવે લીંબુ પાણી પીધું પછી કાંઈક રેડી છું અને 2:30 વાગ્યામાં ખાધું. નકર મેં મમ્મીને કીધું મેં ફોન કરો ને મેં દાળ ભાત તમારા મૂક્યા હતા એવું હતું કે ક્લાયન્ટ હોય પછી કાંઈ મેળ ન આવે. પછી તો ટિફિન લઈ આવ્યા હતા. સેવ ટમેટાનું શાક હતું, રોટલી હતી ને દાળ ભાત હતા. મેં ના તાર મમ્મી નું કીધું મેં ગરમા ગરમ દાળ ભાત ખાઈ લે ને મજા આવે. પણ તો તમે આજના દાળ ભાત ખાઈને હુંય જ જાત એ ફાઈન છે ને જો હાશી હુંય જ જાત શેડ બધાને નાકમાં છેડા જવા માંડ્યા એવી દાળ મજા જ આવી ગઈ. તીખી એટલે મમ્મીએ વઘારમાં લાંબુ મરચું નાખ્યું બસ ઉકળીને ત્યાં સુધી કાઢ્યું જ નહીં અને મનુય 2 રોટલી ને દાળ ભાત ને પીવું એ કાંઈ ન ખાધું એના થોડુંક એને આ મજા ન હોય ને એવું. લૂઝ પડી ગયો એવું દા આ જવાનું ન કરે એ હા આવું કારણ કે જવાનું છે મારા બેનના ઘરે જમવા એટલે પ્રિયાંશ તો રેડી થઈને છે ને ઊભો છે ક્યાં જો ગાડીએ પણ બેસી ગયો એ છોકરો પણ આવું આવું દીકું એ હા પીયું તો રેડી થઈને બેસી ગયો ને હું ને રાહુલ હવે તૈયાર થઈ ગયા છીએ હું હા એ હા તો ભાભીને પૂછી જોવી એની ફેવરિટ એટલે મકાઈ લાવવી છે નથી લાવી ઓકે તો ભાભીએ ના પાડી દીધી મકાઈ નથી લાવી પણ આ રાહુલને તો જાણે હિમ વર્ષે આમ જવું હોય ને કાશ્મીર એમને જાતી એ હું સ્વેટર પહેરી લીધું સ્પ્લેશ લાઈટ ચાલુ. એ આવું આમ અંધારામ ગઈ દે ને હે જાણે આ અંધારામ જાવ ઓલા અંધારામ હું ઠંડી ઠંડી છે રોડ ઉપર સાચી કહું છું. મેં ચુંદડી લીધી ને આ લીધી એટલે આમ બાંધી દેવાય ને વઢીને જશ. વડીને મને છે ને અહીંયા કાન પાસે અહીંયા ગઈ વખતે સ્વેટર પહેરીને ગઈ ને તો મને અહીંથી ભરાય કહું અહીંથી હું પહેરું ને પછી મને અહીં શરીરે બાંધવાની સ્વેટરે પહેરવા તો જ મને બહુ મૂંઝારો થાય કાંઈ મુંજારો ન થાય. એવું મને બહુ ઈ કે રોડ ઉપર કેટલી ઠંડી હોય લાગે. શ્રીફળ લાવવા આવી હતી, ગઈ હતી, શ્રીફળ જ ભૂલી ગઈ. જો શ્રીફળ લેવા ગયા ને શ્રીફળ ભૂલી ગયા કેમ લેતો આવે? આવું થાય ને આ પીસમાં કેટલા બધા બધી તો તમે ક્યારે ઉગલો છો? આમ બસ જાવી જ છીએ અમારા મામીને વળાવ્યા? વળાવ્યા હવે અમે વળવી જાઓ, ઉતરો. મામી જે આવીને વયા ગયા છોકરાઓ ગયા છે કેન્દ્રમાં એને દર શનિવારે બાળ સંસ્કાર કેન્દ્ર હોય એટલે એટલે જાવું ન હોય પણ હું મૂકી આવું. મૂક્યા મમ્મી ગમે એમ કરીને પૂછ્યું, એ શું હળીને કેન્ડી મને વાળાને? હું મેં કીધું કેવી કડવી ઝેર જેવી કેન્ડી. મેં કીધું ઈ કે સ્ટીક હોય ને એ સ્ટીક કડવી આવી જાય છે. ઘણી વખત એવું થાય છે. અમારે આવી જાય કે શું કરવું કયો? તમારે અમને દેવી પડે રિટર્ન ઈ કે ઈ ના મારે આવતી હોત ને તો તમને આપતી કે રિટર્ન થતી હોત ને તો ઈ કે આમ નો હાલે એમ કે. પછી લીધી મનુ હાટું. મેં કીધું કડવી ઈ કે આમ બીજું કાંઈ વાંધો ન હોય પણ ઈ કે સ્ટીક કડવી હોય. પણ એ વાત સાચી એની સ્ટીકમાં રડાઈ ગઈ ને તો લીમડાની ને એમ હોય ને સ્ટીક લાકડામાંથી જ બને. એને કે આમ થોડી હાલે છે એવું બધું કાંઈક આવી ગયું હોય એટલે લાકડું કડવું બહુ હોય અને દૂધમાં ભળે
એટલે વધારે કડવું થઈ હા, જાય. એટલે કાંઈ વાંધો નહીં આવે પ્રિયાંશને પેટનો દુખાવો છે તો વયો એ જાય થોડોક આજ લૂઝ પડી ગયો ને એવું લાગે છે થોડોક અવાર. અને હું એટલે ભાભીને મેં દરડો તો તાવ નથી ને. ચાવ નહીં પણ એને થોડીક ક્યારેક જીદ ચડી જાય છે એવી અને ટોપો બોપો લઈને જાજો હા એનો ટોપો જ લીધો ને બધું. કાંઈ નહીં ચાલો હવે અમે મામીને વળાય પણ અમે વળવી એટલે બધા ફ્રી થાય ને જમવાવાળાની અહીંયા ટાઈમે પહોંચીએ. કતારગામ છેક જાઉં ને એટલે રસ્તામાં ટ્રાફિક બહુ નડે હદ બારી, કારણ કે મેટ્રોનું કામ એટલું ચાલુ છે ને તો હાઈ લેવલની ટ્રાફિક. કીડીને હાલવું હોય ને તો વિચાર કરવું પડે એવી સાંજે 8 વાગ્યાની ટ્રાફિક. એટલે જવું તો પડશે એટલે ટાઈમે નીકળે ને તો ટાઈમે પહોંચી. આપણા બ્લોગનો અહીંયા છે, કાલે મળીશું નવો બ્લોગ. ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો બધાની. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.